સુરત શહેરના વનિતા વિશ્રામથી પરશુરામ જયંતિ નિમિત્તે રેલી કાઢવામાં આવી હતી, જેમાં હજારો બ્રાહ્મણો જોડાયા હતા। ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિત્તે સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સમસ્ત બ્રાહ્મણ સમાજના સભ્યો જોડાયા હતા। ત્યારબાદ પરશુરામ ગાર્ડન ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન શ્રી પરશુરામના જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સુરત શહેરમાં વસતા બ્રહ્મ સમાજના વિવિધ આગેવાનો દ્વારા એક ભવ્ય શોભાયાત્રા સરદારપુર અડાજણથી કાઢી ભગવાન પરશુરામ ગાર્ડન ખાતે આવી હતી। ત્યારબાદ ભગવાનનો કેસર ચંદનનો અભિષેક કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ભગવાનના શણગાર કરી મહાઆરતી કરી હતી। મહાઆરતી બાદ સ્વાગત કરવામાં આવ્યું હતું સમાજના વિવિધ મહાનુભાવો છે। આ કાર્યક્રમને સફળ બનાવવામાં આમંત્રિત મહેમાન તરીકે અમે કલેક્ટર શ્રી રાજેન્દ્ર કુમાર, ભાજપ શહેરના અધ્યક્ષ શ્રી નીતિનભાઈ ઠાકર, સુમુદેરીના ચેરમેન શ્રી રાજુભાઈ પાઠક તથા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી દક્ષિણભાઈ ઠાકરને આમંત્રણ આપવામાં આવ્યું હતું। તેઓ પણ આ કાર્યક્રમમાં પધારી અમારી સભામાં અભિવ્યક્તિ કરી હતી તથા શહેરના નાના મોટા તમામ બ્રહ્મબંધુઓ તથા સામાજિક આગેવાનોએ પણ અમને ખૂબ સહકાર આપ્યો છે અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમ બાદ બ્રાહ્મણોને લાડુ પ્રિય હોય છે, મોદક પ્રિય હોય છે, એટલે કાર્યક્રમ બાદ સૌ બ્રાહ્મણ બંધુએ બ્રહ્મ ભોજન કરી અને કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો। ભગવાન પરશુરામ એ વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર તરીકે એમણે ધારણ કરેલું હતું અને જે સમાજમાં અનિષ્ટ હતા, દુષ્ટ તત્વો હતા, તેમને 21 વાર પૃથ્વી પરથી નષ્ટ કર્યા હતા અને તેઓએ એક સારા રાજ્યની સ્થાપના કરી હતી। ભગવાન પરશુરામ એ ચિરંજીવી છે, જે 7 દેવો છે જે ચિરંજીવી, એમાંના એક ભગવાન પરશુરામ પણ ચિરંજીવી દેવ છે। અને આજના કાર્યક્રમમાં અમે 2 મહિનાથી બ્રાહ્મણ યુવા સંગઠન ખૂબ મહેનત કરી રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે અને ભગવાન પરશુરામે ચિરંજીવી હોય અમને આ કાર્યક્રમમાં ખૂબ આશીર્વાદ આપ્યા અને આ કાર્યક્રમ સફળ થયો। ઉલ્લેખનીય છે કે ધરતીને 21 વખત અક્ષત્રિય એટલે કે ક્ષત્રિય વિનાની કરી દેનાર ભગવાન પરશુરામ બ્રાહ્મણોના આરાધ્ય દેવતા છે। તેમની સેવાવદના બ્રાહ્મણોને નવું બળ પૂરું પાડે છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।